ગાંધીનગરની અંદર એકવાર સ્વામી બિરાજમાન હતા અને મારે આ પ્રસંગ એટલો કહેવો છે કે આ પ્રસંગમાં કંઈક એવું જાયન્ટ ઉપદેશ નથી, પણ સત્પુરુષની ભાવના શું છે, એમની તાકાત શું છે. સ્વામી ગાંધીનગરની અંદર કેવું છે કે મંદિર નજીક છે ને મંદિરમાંથી ઉતારે આવો એટલે તમે ખાલી 5-15 ડગલા ચાલો એટલે ઉતારામાં આવી જાઓ. ગાંધીનગરમાં બાપાના ઉતારામાં હવે સ્વામી પૂજા કરતા હતા. પૂજા પછી બધા હરિભક્તોની લાઈન ગોઠવાઈ ગઈ હોય ને પછી પૂજા પછી સ્વામી અંદર રૂમમાં આવે. રૂમમાં આવી અને સ્વામી થોડોક સવારના અલ્પાહાર કરી અને પછી તરત જ બધા લાઈન મુલાકાત શરૂ થઈ જાય. હું ત્યાંથી સભા મંડપમાંથી આમ નીકળીને બાપાના ઉતારા તરફ જવા ગયો ને અને મેં એક ભાઈને જોયા અને બહુ મોટા અધિકારી છે, સામાન્ય નહીં. એ આવે એટલે તમારે એને હાર પહેરાવવો પડે અને એમની જોડે બેસવું પડે. પણ પ્રશ્ન કે આ માણસ સારા, એ હું કહું છું, ખરાબ નહોતા. વેરી નાઇસ મેન, ગુડ મેન. પણ છે ને બહુ જ ચીટકું. ઘણા છે ને સારા હોય પણ છોડે નહીં તમને, અને તમે એટલા બધા મૂંઝાઈ જાઓ ને, આમ 5 મિનિટ નહીં કલાક લે એકની એક વાત અને તમે છટકી ના શકો. એટલે એટલું બધું તમે, મેં એમને જોયા, મેં કહું મરી ગયો. મેં કહું આ હવે 100% મને સમજી ગયા ને, હા ચોટશે. એટલે મને લાગ્યું કે હવે તો હું તો હેપતાઈ જ ગયો. મેં કહું બાપરે બાપા એ લાઈનમાં ઉભા છે, બરાબર. એટલે હું લાઈન તો મોટી હતી, હજુ બાપા પાસે પહોંચે ત્યાં સુધી હું સીધો બાપાની મુલાકાત ખંડ હતો એમાં ગયો. બાપાએ મુલાકાત શરૂ કરી દીધી હતી. એટલે સ્વામી આવી રીતના ઉપર બેઠા હતા. જે હરિભક્ત જાય સ્વામીને આશીર્વાદ આપે, વાત કરે. જે સંતને એ હરિભક્તનો પરિચય હોય થોડો પરિચય આપે. અને સ્વામી આવી રીતના બધાને વાત કરતા હતા. સ્વામીએ તો મને જોયો જ નથી અને મેં કઈ એવી રીતના બહુ જોયું નથી કે બાપા જોવે જ, પણ બાપા એકદમ મશગુલ હતા હરિભક્તોને વાત કરવામાં. આ બાજુની દિવાલ હતી, એ બાજુની દિવાલથી મેં સામે વિવેક સાગર સ્વામીને જોયા. અને આટલા દૂર આ સ્ટેજનો છેડો છે ને એને પેલી બાજુ, બાપા તો અહીંયા હોય એમ વાત બધાને આશીર્વાદ આપતા હતા. હું એકદમ છુપા પગે એમ ધીરે ધીરે ત્યાંથી મેં જઈને વિવેક સાગરને તો કહી દઉં કે ઓલા આવ્યા છે, સમજી ગયા ને. એટલે ત્યાંથી હું ચાલતા 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 વિવેક સાગર સાહેબ પાસે ગયો. મેં પેલા ભાઈનું ખાલી નામ જ દીધું તો વિવેક સાગર સાહેબ એટલા ગભરાઈ ગયા ને, દિવાલ લડી ગયા કે હું નહીં, આમ એક્શન કરવા લાગ્યા કે બાપરે બાપ. મેં કોઈને કીધું નથી, આમ સીધા જઈને ચૂપચાપ વિવેક સાગર સાહેબ નું કહેતો હતો. અને સ્વામી એમના આંખના ખૂણેથી જોઈ ગયા અને સ્વામી એટલા ખિલખિલાટ હસવા લાગ્યા, ખિલખિલાટ. બિચારા પેલા હરિભક્ત એમાં પ્રશ્નની વાત કરતા હતા. રાહુલ સ્વામીને મૂંઝવણ થઈ કે પેલો કે બાપા હું ખલાસ થઈને, સ્વામી એટલા ખિલખિલાટ હસવા લાગ્યા ને. પેલો બીજું કે છે, પેલી બાજુ ખૂણામાં સ્વામી વિવેક સાગર સ્વામી અમે બે કઈક વાર્તાલાપ કરતા હતા. વિવેક સાગર એકદમ આમ મૂંઝાઈને દિવાલ સુધી પહોંચી ગયા હતા. બોલો, દરવાજો તો ત્યાંથી જતા રહે બારે. આ સ્થિતિ હતી. અને એકદમ સ્વામી મારી સામે આમ જોયું, એકદમ હું હસવા લાગ્યો. જેવો હું નજીક ગયો ને તો સ્વામી આમ વળી અને જે પ્રેમથી સ્વામી આમ હાથ અડ્યા, આમ મારો આમ આંગળીથી આંગળી, આમ જ આમ. અને સ્વામી પેલા ભાઈનું નામ બોલ્યા. સ્વામી કે એ આવ્યા છે ને, સ્વામી કે તમે બેવ જતા રહો, હું સાચવી લઈશ. આ પ્રમુખ સ્વામી છે, એને કોઈની જરૂર નથી. એ તમારી ચાલ જાણે છે, તમારી બોલી જાણે છે, તમારા હૃદયનું કપટ જાણે છે. મારા હૃદયમાં કપટ હતું જ. માણસ સારા છે એમાં જો કોઈ પણ એનો કશો ગુનો નથી, પણ મને એમ લાગ્યું કે આ બહુ ચોટે છે. ગુનો મારો છે, પણ મને થોડુંક આશ્વાસન મળ્યું કે વિવેક સાગર સ્વામીને પણ એવું લાગતું હતું. એટલે હું તો બચી ગયો, અડધો 50% ડિવાઇડેડ. પણ હું એમ કહું છું, સ્વામી એ જાણે છે. અને તોય મને ઉદારથી કે તમે શાંતિથી જતા રહો, હું સાચવી લઈશ. ઠપકો નહીં. મેં શરૂઆતમાં આપને વાત કરી હતી કે આ સંપ્રદાય પ્રમુખ સ્વામીએ ચલાવ્યો છે, આ સત્સંગ વિકસાવ્યો છે. તમારા મારા વ્યવહાર અને મન સાચવ્યા છે એ બળજબરીથી નહીં, પ્રેમથી અપનાવી, આવકારી. જેવા છે તેવા આપણે એને, જો પ્રમુખ સ્વામી પહેલાના સ્વભાવ જો સાચવી શકે તો મને લાગે છે આપણામાંથી કોઈ એવા સુપર એવા નથી કે જેને ના સાચવી શકે. સત્પુરુષ છે ને, આટલું બધું સાચવ્યું છે, આટલો બધો ઉપકાર. અરે ભીડો કેવો